રુક્ષ્મણીજી અને આમ રુક્ષ્મણીજી લક્ષ્મીનો અવતાર છે. ભગવાનના 8 અષ્ટધા પત્ની છે. રુક્ષ્મણીજી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, નાગ્રજતી, ભદ્રા અને લક્ષ્મણા. આ 8 પત્ની છે મુખ્ય. અને આ 8 આપણને જો સ્ત્રી ના કે ત્યાં સુધી કોઈ પત્ની તરીકે મનમાં આવતી વાત નથી. બાકી ભગવાન કૃષ્ણ તો અષ્ટધા પ્રકૃતિનો સ્વામી છે. અષ્ટધા પ્રકૃતિ એટલે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, પ્રકાશ, મન, બુદ્ધિ, અહંકાર. આ અષ્ટધા પ્રકૃતિ છે. એને કંટ્રોલમાં કરે ત્યારે ભગવાન 125 વર્ષની ઉંમરે 125 વર્ષની ઉંમરે પણ અર્જુનનો રથ ચલાવતા 25 વર્ષના હોય ને એવા ભગવાન લાગે છે. મેં આજ સુધી કૃષ્ણ ભગવાનને સફેદ દાઢીમાં, સફેદ જટામાં, સફેદ વાળમાં મેં કે તમે કોઈએ જોયા નથી. કારણ કે આપણે માનવ છીએ, આપણે પ્રકૃતિને આધીન છે અને પ્રકૃતિ એમને આધીન છે. આ પહેલો એનો સંદેશો છે. ગીતામાં પણ કહ્યું છે, ભૂમિ રાપો નદો વાયુ કમ મનો બુદ્ધિ રેવ ચ અહંકારિતિ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. 7મા અધ્યાયનો 4થો શ્લોક છે કે 8 પ્રકૃતિને કંટ્રોલમાં કર્યા છે. અને જેના ઉપર આ 8 પ્રકૃતિની મહેર હોય છે એનું શરીર એમને પણ સારું રહે છે. ગામડામાં બહાર ખેતરોમાં સૂતા હોય, બહાર પેલામાં રહેવાનું હોય, છતાંય આપણા જેમ માંદા પડીએ છીએ આપણે એમ એ લોકો માંદા પડતા નહોતા. કારણ કે તમે પ્રકૃતિના ખોળામાં રહો તો પ્રકૃતિ તમારું ધ્યાન. એવું કહેવાય છે કે રાતે 10 વાગે સૂઈ જાય અને સવારે 5 વાગે ઉઠનાર માંદો કરી પડતો જ નથી. રાત્રે વહેલા જે સૂએ વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધર્મ દે સુખમાં રહે છે વીર. અત્યારે તો 1:30 વાગ્યા સુધી વાતો કરે, જાગે, ટીવી ચાલતું હોય. આ બધું ના કરો તો સારું. ઠાકોરજી કે જો તારે સારું તંદુરસ્ત કરે એવું હોય તો 10 વાગે આપણે કહી દેવાનું કે હવે 10 વાગે તમારી દુકાન પર અને તમે સારું રહેવું છો. બીજું ખાવાના માટે પણ જે ઓછું ખાય છે ને મળતો નથી, માંદો પડતો નથી. વધારે ખાનારો જ ખા ખા કરનારો માંદો પડે છે. ખા. અને બીજું આપણા શાસ્ત્રમાં તો લખ્યું છે કે બહુ ભૂખ્યા પણ નહીં રહેવાય. તમારે આજે જૈન સાધુઓ ઉપવાસ કરે છે એવા આપણને વૈષ્ણવોને મહાપ્રભુજીની કોઈ એવી આજ્ઞા નથી. એને કહ્યું છે કે શરીર છે ને એ પરમાત્માને ઠાકોરજીને મળવા માટેનું સાધન છે. આજે તમે જોજો કે તમે સખત માંદા પડ્યા ને પછી કોઈ તમને કહે કે શ્રી કૃષ્ણ શરણમ કરો ને શું હોય બાપા હોય માં થાય છે. માંદા પડનાર માણસ ભગવાનને યાદ કરી શકતો, ભગવાનને એ જ યાદ કરી શકે જે દોડીને હવેલીમાં પહોંચાય, સવારે મંગળાના દર્શન કરે, એ ભગવાનને યાદ કરે અને ભગવાન એની દાદ રાખે. આપણી પાસે જે પૈસા છે ને એ લક્ષ્મીના 3 પ્રકારો છે.
પહેલો પ્રકાર છે મહાલક્ષ્મી, બીજો પ્રકાર છે લક્ષ્મી અને ત્રીજો પ્રકાર છે અલક્ષ્મી. મહાલક્ષ્મી એટલે ઠાકોરજીની કૃપાથી નોકરી ધંધો કામ કાજમાં મહેનતથી ઠાકોરજીની કૃપાથી જે મળે એને મહાલક્ષ્મી કહેવાય. જેના ઘેર મહાલક્ષ્મી છે ને એવા વૈષ્ણવો મેં જોયા છે કે 4 પેઢીથી કરોડપતિ હોય. બાપાનો બાપોય કરોડપતિ હોય, દીકરોય કરોડપતિ હોય. 4 પેઢી લક્ષ્મી એના ઘેરથી જાય જ નહીં. વધે. અને આમ પણ એક નિયમ છે, 1 લાખ રૂપિયો પહેલા અમારી વખતે નોકરી ધંધા કરતા તેમ કહેતા 1 લાખ રૂપિયો ભેગો કરવામાં બહુ જ મુશ્કેલી પડે. પણ જેવો 1 લાખ ભેગા થાય પછી 2 લાખ કરવામાં એટલી મુશ્કેલી ના પડે. 2 ના 5 લાખ કરવામાં પાછી મુશ્કેલી ઓછી અને 5 ના 10 લાખ કરતા પણ સહેલાઈથી થાય. પણ તમે ઠાકોરજીની કૃપાથી ધનને માં કરીને વાત કરો. મારી લક્ષ્મી, મારો પૈસો ઠાકોરજી મારશે, આ તારો નથી, આ તો ઠાકોર માં કરીને માંગણી કરાય કે આ મારી માં છે. તો મહાલક્ષ્મી. બીજો લક્ષ્મી, કારણ કે આપણે આ સંસારમાં રહેનારા માણસ છે. કોના ઘેરથી ક્યાંથી આવી, કેવી રીતે આપણી પાસે આવી, તો આ લક્ષ્મી ઘણીવાર 2 કારણસર વપરાય. એક દવામાં પણ જાય, દવામાં જાય, અને એક તમારા સારા ધર્મના કાર્યમાં જાય. પણ મહાલક્ષ્મી હોય ને એની લક્ષ્મી હંમેશા ધર્મના કામમાં વધારે વપરાય. એના હાથે દાન દક્ષિણા થાય. તો અને બીજો કોઈની પાસેથી ઝોંટવી લીધું હોય, કોઈનું મકાન લખાઈ દીધું હોય, કોઈના પૈસા લઈ લીધા હોય, કોઈના શેર જપ્ત કરી લીધા હોય, અને આ લક્ષ્મી છે ને એને અલક્ષ્મી કહેવાય છે. અને અલક્ષ્મી આવે ને ત્યારે યાદ રાખજો, તમને એવી લાત મારીને જાય કે તમને યાદ બાપરે બાપ. અને આગળ ઠાકોરજીને રાધાજીને જરાક અભિમાન આવ્યું ને તો રાસલીલા પહેલા ઝાડ ઉપર લટકાવી દીધા. જ્યારે રાધાજીને લટકાવી દીધા છે. કેમ? ગર્વ થયો, અભિમાન થયો કે આ કંથ કેવું કહેનારો છે. કર્ગ કર મારું કહેનાર માને એવો મારો વર છે. અભિમાન ભગવાનને ગમતું નથી. લક્ષ્મીને રૂપનું અભિમાન હતું, ગરુડને ઉડવાનું અભિમાન હતું, અને સુદર્શન ચક્રને તેજનું અભિમાન હતું. મારા જેવું તેજ કયું? ભગવાન કૃષ્ણને થયું કે મારા દરબારમાં 3 જણને અભિમાન ચડ્યું છે, એક લક્ષ્મીને, એક ગરુડને અને એક સુદર્શન. ત્રણેયને મારે અભિમાન ઉતારવું છે. એટલે ગરુડને કહ્યું, ગરુડ તું એક કામ કરીશ, દ્રોણાગીરી પર્વત પર હનુમાનજી રામ રામ રામની માળા કરે છે, એને કહે કે મારો માલિક બોલાવે છે. ગરુડને તો જોઈતું હતું આવું જવાબ. હા સરકાર જાઉં. ગરુડ તો પવન વેગે ઉડ્યું અને દ્રોણાગીરી પર્વત પર હનુમાનજી રામ રામ કરતા હતા. ત્યાં આગળ જઈને કહ્યું, અમારો માલિક તમને બોલાવે છે. કોણ તારો માલિક? હનુમાનજી પૂછે છે, ભાઈ કોણ તારો માલિક? અરે ખબર નથી, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ. જો સેવક કેવો. હનુમાનજી કે મારે કૃષ્ણને કેટલા લેવા દેવા, મારે કૃષ્ણને શું? જા ભાઈ જા, તું જા, પાછો જા, કહી દે મને ના પાડે છે. ગરુડની જિંદગીમાં પહેલો બનાવ કે કૃષ્ણ બોલાવે ને ના આવે. ત્યાં આવીને કહ્યું તો માલિક એ તો ના પાડે છે, ફાટી મળે કહી દીધું. તો કે હવે એક કામ કર,
હું કહું ને એક શ્લોક એના કાનમાં કહેજે તો અહીં આવશે કે કયો શ્લોક? લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. રામચંદ્રમ શરણમ પ્રપદ્ય બોલાય. ગરુડ ત્યાં ગયો અને હાથ જોડીને આ શ્લોક ગાયો કે તમને તો રામચંદ્ર શરણમ પ્રપદ્યે. ઓ મારો રામ, લે આપી હાલ આવું. પણ એક કામ કરજે ભાઈ, મારી માળા હજુ અડધી બાકી છે, તું જા અને હું આવ્યો. ગરુડને તો અભિમાન હતું, દેવ એમ ન જવાય. આ ક્યાં દ્રોણાગીરી પર્વત અને ક્યાં દ્વારકા? આ હું તો વાહન છું, મારા ઉપર બેસી જાવ તો જ જવાય. હનુમાનજીએ 3 વાર પગે લાગીને કહ્યું, ભાઈ જાને તો મારી માળા પૂરી કરવા દે. ના તો પકડ્યું અને પાણીમાં ફેંક્યું. ગરુડ પાણીમાં પડ્યું. હનુમાનજીની માળા પતિ એમ જીવી રમો રઘિપતિ કરી બાતા તે ही भाति चला हनुमम. ગજમાંથી જે બાણ નીકળે રામના ધનુષમાંથી, તે ही भाति चला હનુમાન. હનુમાનજી ત્યાં આગળ સુદર્શન પહેરો કરે, આમથી આમ ને આમથી આમ. હનુમાનજીએ કહ્યું, હે સુદર્શન, હું પગે લાગુ છું, મને માલિકે બોલાવ્યો છે, રામે બોલાવ્યો છે, મારે અંદર જવાનું. કોને બોલાયા? કે રામે બોલાયા છે. એ અહીંયા રામ બામ નથી, જા પાછો જા. 3 વાર વિનંતી કરી છતાંય સુદર્શન એનો પ્રભાવ બતાવવા ગયો. નાનો છોકરો ચોકલેટ ઉપર જેમ તરાપ મારે એમ હનુમાનજીએ સુદર્શનને તરાપ મારી પકડ્યો અને મોઢામાં મૂકી દીધો. સુદર્શનના પહેલા જીવનમાં અનુભવ કે એને કોઈ આવું ચાલુ સુદર્શનને પકડે અને મોઢામાં મૂકી દે. ત્યાં તો ખબર પડી. કનૈયાને એને કહ્યું, જા જા સુરસર, તમે રુક્ષ્મણી જલ્દી જાઓ અને સીતા થઈને આવો અને આ મારો મોર મુગટ મૂકી દો, વાંસળી મૂકી દે. બધું ધનુષધારી રામ બનીને ભગવાન કૃષ્ણ ઉભા રહ્યા. અને રુક્ષ્મણીજી તો સરસ મજાના મહેમાન આવવાના હોય ને આપણે સાડી બદલી કાઢીએ એમ સરસ સાડી બદલી અને ગોઠવાઈ ગયા. ત્યાં આ તો હનુમાન અંદર ગયો. હનુમાન અંદર ગયો ને રામને જોઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. પગમાં લાંબા થઈને પડ્યા. અને રામે કહ્યું, બોલવામાં તકલીફ શું પડે છે? આ કાઢ્યું, આ તમારું ચકરનું કર્યું, પછાડ્યું. સુદર્શનનો ગર્વ ઉતરી ગયો. ત્યાં તો મોઢામાં નાખ્યું અને જ્યાં આ બધી વાર્તા થતી હતી ત્યાં પેલું ગરુડ આવ્યું. ગરુડે તો આમ જોયું કે આ તો આવી ગયો, આ તો મારા પહેલા આવી ગયો. ગરુડનું અભિમાન ઉતરી ગયું, સુદર્શનનું અભિમાન ઉતરી ગયું. હવે આને કહ્યું કે પ્રભુ, બીજું બધું તો ઠીક છે, પણ તમારી જોડે આ કોણ ગોઠવાઈ ગયું છે? તમારી જોડે આ કોણ ગોઠવાઈ ગયું છે? અરે મારી સીતાની કામવાળી પણ આના કરતા તો હારી હતી. આ છે કોણ? ઓ બાપા, સીતાની કામવાળી પણ આના કરતા હારી. રુક્ષ્મણીનો ગર્વ ઉતરી ગયો. અને સાહેબ, જેને જેને ગર્વ કર્યો છે ભગવાન કોઈનો એક ગર્વ ટકાવતો નથી. તો એક સહેલામાં સહેલી વાત આજે વ્યાસપીઠ ઉપરથી કહું કે એક અભિમાન જો જતું રહેશે ને, હું હટે અને હરી હટે. ભગવાનને લેવા માટે તમારો અંદરનો અહંકાર જતો રહે અને બહુ અઘરો છે. અહંકારને દૂર કરવો બહુ
અઘરો છે, પણ પ્રયત્ન તો કરો. હું તિરુપતિ બાલાજી ગયો હતો. તિરુપતિ બાલાજીમાં બધા પોતાના વાળ ત્યાં જમા કર્યા. હવે એ તો સાઉથ ઇન્ડિયન બહેનોને વાળ બહુ જ પ્રિય હોય અને લગ્નના બીજા દાડે પોતે એમ કહે કે હું મારા વાળ પતિ પત્ની બંને વાળ આપી દે, એને આપ્યું દે. અમારે તો બ્રાહ્મણોને તો જનોઈમાં વાળ ઉતરાવે, કોઈ ગુજરી જાય તો વાળ ઉતરાવે. એટલે ટકો કરાવો કે મારે ભગવાનને મેં આપ્યું એવું મને નહોતું લાગે. અને કેટલીક વસ્તુ તો આપણા અંદરથી ઉગવી જોઈએ કે તમને પોતાને થાય કે આ ટકો કરવો એ મને ગમતો, આપવાનો કોઈ અર્થ નથી. તો મેં શાંતિથી ત્યાં તિરુપતિમાં વિચાર કર્યો કે મારે શું અર્પણ કરવું. અંદરથી જવાબ આવ્યો, તારું સૂક્ષ્મ અભિમાન ઠાકોરજીના ચરણમાં સમર્પિત કર. ત્યારે ત્યાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ઠાકોરજીને કહ્યું, ઠાકોરજી મારી તો કોઈ એવી લાયકાત નથી, હું પ્રયત્ન કરીશ, પણ મને અભિમાન રહિત તમે કર્યા. હું ઈગો ના રાખો, પ્રયત્ન કરો, ઈગો ઘટી જાય. અને ખરેખર તિરુપતિ બાલાજીમાં આવું ગયા આવ્યા પછીથી સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરી કેવી. ઘણા બધા કે ઘરમાં કુટુંબમાં કે આ તો કેવો માણસ છે, બાજતો જ નથી, આખો દાડો ઝઘડો કરે તો નથી. અભિમાન મટે પહેલા પહેલું એક થાય, તમે સામેલાને વંદન કરી સોરી કહ્યો, સોરી કરીને ઉભા રહો તો ઝઘડો ક્યાંક પતી જાય. એટલે આ મારા ત્યાં ગયા પછીથી એક મોટો લાભ મને થયો કે મેં કોઈ ઝઘડો ગાળો બોલે ઝઘડો અને ભાઈ માફ કરો અને ઘણા બધા એવા લોકો છે કે તમે 10 વાર માફી માંગો ને તો એ હોય તેવા રે. ત્યારે ઠાકોરજી મને શીખવાડ્યું કે આપણને માની લો કે આ રસ્તે આવતા અહીંયા ચંદ્રનગરથી અને અહીંયા આગળ ઝઘડો કરનાર મળે તો આ બાજુના પુલ નીચે પણ રસ્તો છે, પુલ નીચે રસ્તેથી આવશે તો આમ આવતો એ રસ્તો છોડી દે. મતલબ આટલા બધા સગા સંબંધીઓ આપણી પાસે છે, કોઈ ઝઘડાળું હોય, કોઈ ગમે તેવું હોય તો આપણે એના પાસેથી ખસી અને મળે કરે તો એ જય શ્રી કૃષ્ણ કે એના પહેલા આપણે એને જય શ્રી કૃષ્ણ કહેવાનું. તો પહેલો ભગવાનને પ્રાપ્ત કરવા માટે એક અહંકાર મુક્ત બની જાઓ, બહુ સહેલામાં સહેલી વસ્તુ છે. અને બીજો પ્રેમ પાથરો. અને આ જગતમાં પ્રેમને વગોવનારા અને બધું બદનામ કરનારા હજારો લોકો છે, પણ એ લવલીલા લવલીનો પ્રેમ એ પ્રેમ સાચો હોતો જ નથી. એ કસમો ખાધી હોય બધી ખોટી, પણ પ્રેમ આજે હજુ અકબંધ છે. અને જો તમારે જોવો હોય સાચો પ્રેમ તો માનો દીકરા દીકરી માટે ઉપરનો પ્રેમ કળિયુગમાં પણ ભ્રષ્ટાચાર મુક્ત જો કોઈ પ્રેમ હોય તો માનો પ્રેમ છે. માં સાચા હૃદયથી તમને પ્રેમ કરે. માં જેવી રીતે દીકરીને દીકરાને પ્રેમ કરે અને દીકરા દીકરી નાનપણમાં માને પ્રેમ કરે, આવો પ્રેમ જો તમે ઠાકોરજીને કરો તો ઠાકોરજી દૂર નથી, ભગવાન કઈ દૂર નથી, એ પ્રેમ જ માંગે છે. ગોપીઓ તો ત્યાં સુધી કહેતી હતી કે ભાઈ મને અમારા આ કામ કરવા દે ને બાપ, આખો દિવસ તું અમારી સામે આગળ પાછળ થવા ખસતો જ નથી, અમારે કામ કેવી રીતે કરવું. આ કયા પ્રકારની ગોપી હશે કે જેને ભગવાન 24 કલાક એની આસપાસ 24 કલાક. હવે આવું જેના હૃદયમાં આવી જાય ને. લાલાની મૂર્તિ રાખી હતી એક બેને વૃંદાવનમાં, અને મૂર્તિને બહુ પ્રેમ કરતી. અને બસ એ મૂર્તિ મીરા માટે જેમ કૃષ્ણની મૂર્તિ, એમાં વૈષ્ણવ બેન વૃંદાવનમાં એ મૂર્તિ પર પ્રેમ કરે. અને એકવાર એ બેન માંદા પડ્યા,
બેન માંદા પડ્યા એટલે ડોક્ટરને બોલાયા. ડોક્ટરને બોલાયા એટલે ડોક્ટરે કહ્યું કે શું થયું છે? તો મને કંઈ ન થયું, હું તો બહુ મસ્ત મજામાં છું. જે થયું છે ને મારા દાદાને થયું છે, મારા મૂર્તિને થયું છે. ડોક્ટરે થેટોસ્કોપ કાઢીને બેનની છાતી પર લગાડી નામ કર્યું, અરે બાપ, અહીંયા કંઈ કરવા જેવું નથી, કરવાનું છે આને, આ માંદો છે, આને જો તો. ડોક્ટરને થયું કે આ માજી હું છટકી ગયું છે, પણ હવે હું આવ્યો છું તો એ કહે છે તો એના સંતોષ માટે એને મૂર્તિના પેલા ઉપર હૃદય ઉપર ધબકારા કેટલા ચાલે છે સાંભળવાનું. ખાલી ખોટો ઢોંગ કરવા ગયો અને જ્યાં ધબકારા સાંભળ્યા ત્યાં ડોક્ટર ચક્કર ખાઈને પડ્યો. ડોક્ટર ચક્કર ખાઈને પડ્યો અને ત્યાં માજીની આંખો આમ બંધ થઈ ગઈ. કહેતા ગયા કે આનામાં પણ જીવ છે. સિન્હાજીને પથરો ના ગણશો, સિન્હાજી સાક્ષાત સ્વરૂપ ત્યાં બિરાજે છે. કરોડો વૈષ્ણવોની આસ્થાનું પ્રતીક સિન્હાજી છે અને એ તમારો સાચો દેવ છે. તમે પણ એને દેવ ગણીને પૂજજો, દેવ ગણીને પૂજો. તે તમારા સાથે તમારા બધું તમારું ધ્યાન આપશે, તમારી ધ્યાનમાં જરાય કમી નહીં. અહીંયા મનમાં યાદ આવી ગયું તન મન ધન. આપણે ત્રણેય ઠાકોરજીને અર્પણ કરીએ. બે કડી ગાઓ. કોઈ આ વાતને લઈને પેલો કરવા પ્રયત્ન ના કરશો કે શાસ્ત્રીજી કહે છે એ વાત સાચી કે ખોટી. ભગવાન કૃષ્ણએ પણ પ્રયત્ન કર્યો હતો અને ભગવાન કૃષ્ણ ઉપર પણ સત્યાજીતનો જે સાચો હીરો હતો, જે સોનું આપતો હતો, તો સત્રાજીત મુનિ ચોરવાનો આરોપ ભગવાન કૃષ્ણ પર આવ્યો છે. એટલે જ્યારે શાસ્ત્રો કહે ને કે ગ્રહણ થતું હોય ને ત્યારે ગ્રહણમાં દર્શન કરવા બહુ બહાર ના નીકળવું, જવું નહીં. અને આ રીતે
ભાદરવાની ચોથનો ચાંદ એને ન જોયો. હવે આ કોકવારા બધા પૂછે આ ન જોવાનું કારણ શું? તો એનું કારણ એ છે કે ચાંદને અને ગણપતિને શું સંબંધ હોય? ગણેશ ચતુર્થી તમે જોજો, ચોથ કોના માટે છે? ગણેશ ચતુર્થી. અહીંયાથી કોટ ગાંગડ પાસે ગણપતિનું મોટું મંદિર છે. ઘણા બધા લોકો એ ગણપતિના મંદિરે ચોથ ભરતા હોય છે અને એ ગણપતિના મંદિરે ચોથે રાતે ચાંદના દર્શન કરે અને એ પછી જમતા હોય છે. એક ભાદરવાની એ ચોથ બાદ કરતા દરેક ચોથના દર્શન કરે. તો ભાદરવાની ચોથે એનો ચાંદ સાથે કઈ ઘટના બની. તો એ ભાદરવાની ચોથના દિવસે માં પાર્વતી એ પોતે માં પાર્વતી અષ્ટભુજા, આપણા જેવી કોઈ સ્ત્રી નહોતા કે જે ગર્ભવતી થાય અને દીકરાને જન્મ આપે. ત્યાં તો સંકલ્પથી પહેલો દીકરો થયો એ ગંગા શિવજીનો પહેલો હર હર ગંગે કહીએ છીએ તો એ પહેલો દીકરો કાર્તિક સ્વામી. કૃષ્ણ કનૈયા લાલ કી. આ તમે પાછળ ટીવી ચાલુ છે કેમ ઉભા રહો? ચોથ ના દિવસે એક તો કાર્તિક સ્વામીનો જન્મ થઈ ગયો એટલે માતાજીને ખરાબ લાગ્યું કે શંકર ભોળાનાથ તમે મારા પતિ અને ગંગા દ્વારા કાર્તિકનો જન્મ થઈ ગયો. કૃતિકાઓએ એને મોટો કર્યો. હવે શંકર ભગવાને કહ્યું જો દેવી તમે કોઈ સ્ત્રી નથી, તમે તો અષ્ટભુજા છો. તમે એક કામ કરો, તમે કોઈ વસ્તુમાં તમારો સંકલ્પ કરો અને જુઓ. જેમ આજની બહેનો શેમ્પૂથી નાય છે એમ એ વખતની બહેનો આપણે લગ્ન ઉપર વરરાજાને શું જોડે? પીઠી જોડે. પીઠીથી સ્નાન. તો પીઠીથી નાયા પછીનો લોથડો પડ્યો તો પીઠીનો, અને માએ ત્યાં ધ્યાન કેન્દ્રિત કર્યું પીઠી ઉપર અને એમાંથી ગણેશનો જન્મ થયો. તમે આ વાત તો જાણો છો કે માં નાવા બેઠા અને ગણેશને કહી દીધું કે કોઈ પણ આવે તો તારે આવવા દેવાનો નહીં. આપણે એટલું જાણીએ છીએ શંકર ભગવાન આવવા ગયા તોય ના આવવા દીધા એટલે શંકર ભગવાન ક્રોધિત થયા અને ફરસાથી એ વિનાયકનું માથું ઉડાડી દીધું. હવે વિચાર તો કરો, ભોળાનાથ કોઈ સામાન્ય છે કે જે ભોળાનાથ તો મહાન છે, એને ખબર હતી. પણ વાસ્તુ હવે સાંભળી લો, આ શાસ્ત્રને આપી દો. હા પ્રતિભાઈ, તમે ને આ બે જણ લઈ જાઓ. શાસ્ત્રના જરા કુંડા ઉતરીએ તો માએ જે દીકરાને જન્મ આપ્યો એનું નામ, બાળપણનું નામ રાખ્યું વિનાયક. ગણપતિનું એક નામ શું છે? વિનાયક. આ વિનાયક થયો એટલે આકાશવાણી દંડુકી થઈ, બધા દેવો વારા ફરતી આવવા માંડ્યા. એક એક દેવ આવીને બધાઈ હો પોતાની શક્તિઓ આપવા લાગ્યા. દરેક દેવ પોતાની શક્તિ આપે. બ્રહ્મા આયા, વિષ્ણુ આયા, બધા આવે. હવે બધાની શક્તિ અને રૂપ રૂપનો અંબા, શંકરનો દીકરો ને હવે બધો પતી ગયું એટલે શનિ મહારાજ આયા. શનિ મહારાજ આયા કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ માતાઓને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આટલો બધું ક્રોસ કરીને આટલે હેરાન કરવાનો કોઈ અર્થ ખરો? અહીંયા બેસી જાઓ તો કોઈ આપણા
બે બહેનો એવી રહો કે જે આનું ધ્યાન આપે, કે જે આપણને કથાકારને ડિસ્ટર્બ ના કરે. આવશે પોતાની પ્રતિભા બતાવવા, બધાની વચ્ચે હેરાન કરી અને છેક ત્યાં પહોંચશે. આ વ્યાસપીઠ ઉપરથી માણસ નથી બોલતો, ઠાકોરજી બોલે છે. અને તમે મને ડિસ્ટર્બ નથી કરતા, તમે ઠાકોરજીને ડિસ્ટર્બ કરો છો. જ્યાં જગ્યા મળે ત્યાં તમે બેસી જાઓ, ડિસ્ટર્બ ના કરશો, મહેરબાની કરો. તો છેલ્લે શનિદેવ આવ્યો. શનિએ કહ્યું, માં હું પાછળ જોયા વગર હું આશીર્વાદ આપીને જઉં છું. માએ કહ્યું, હું અષ્ટભુજા, આ મારો દીકરો, અને તું આશીર્વાદ પાછળથી આપે? કે હા માં, મને મારી પત્નીનો શ્રાપ છે. શનિને એની પત્નીનો શ્રાપ હતો કે તું જેના સામે જોઈશ એનું તનોત નીકળી જશે, એ કાળો બંબ થઈ જશે. આપણને પણ શનિની હાડાહાડી લાગે ને ત્યારે બધા ગભરી જતા હોય છે. એ વખતે તમે શનિશ્ચરાય નમઃ કરો અથવા હનુમાન ચાલીસા કરો, રસ્તો નીકળી જશે. પણ માએ તો અભિમાનમાં કહી દીધું કે ના ના, તું મારા દીકરાની સામે જો, મારા દીકરાને કઈ નહીં થાય. અને શનિએ જેવું જોયું વિનાયકના સામું, એવો વિનાયક કાળો ભઠિયાર કોલસો, બધું તે બધા દેવતાઓ આપેલા આશીર્વાદ બધું ખલાસ. હવે મારું મળી શનિ તો જતો રહ્યો. મેં તને કહ્યું હતું કે મને એના સામે જોવાનું તું ના કે, અને તે મને ફોર્સ કર્યો. શનિ જતો રહ્યો. પછી માં દુઃખી થયા. માં દુઃખી થયા એટલે ભોળાનાથને યાદ કર્યા. ભોળાનાથને યાદ કર્યા કે મારાથી તો ભૂલ થઈ ગઈ, હવે આ ભૂલ તમે સુધારો. એટલે ભોળાનાથ આયા ને બંને વચ્ચે યુદ્ધ થયું. નહીં જવા દો. ભોળાનાથને ખબર હતી હા કે અમારો જ છે, પાર્વતીનો જ છે, સતીનો દીકરો છે. ત્યાં તો એનું માથું ઉડાડ્યું, એનું માથું કાપી નાખ્યું. અને આપણે જાણીએ છીએ કે ગણેશનું અથવા બાળ હાથીનું માથું મૂક્યું. કયા હાથીનું માથું મૂક્યું? ઐરાવત હાથી. ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસીને મદમસ્ત આવતો હતો. ત્યાં દુર્વાસા મુનિ એને ગુરુને ચેલાએ પગે લાગ્યું. પણ આજે દુર્વાસાને થયું કે મારો ચેલો ઇન્દ્ર કેટલી મોટી સત્તા પર છે, લાઈને હું પગે લાગું. પગે લાગ્યા એટલે ઇન્દ્રને થયું કે આપણે તો ગુરુએ પગે લાગે. અભિમાન આવ્યું. દુર્વાસાએ પોતાના ગળામાંથી હાર માળા કાઢી અને એને અર્પણ. આ માળા ઠાકોરજીની માળા થાય છે. આ માળા અતિ અતિ અને અતિ કિંમતી વસ્તુ છે. પણ ઇન્દ્રએ અભિમાનમાં હાથી ઉપર નાખી. હાથીએ સૂંઢ વડે નીચે નાખીને પગથી ચૂંટી નાખી. એટલે દુર્વાસાએ શ્રાપ આપ્યો કે હાથી તત્કાલ તારું મોત. ઇન્દ્ર તારું ઇન્દ્રાસન ગયું. ઇન્દ્રનું ઇન્દ્રાસન ગયું. હાથીનું તત્કાલ મોત થયું. ત્યાં માણસને ભૂલ કર્યા પછી કગરે. ઇન્દ્ર કગર્યો. મરતા મરતા હાથી પણ કગર્યો. ત્યારે હાથીને કહ્યું કે હાથી, હવે તારો નવો જન્મ થશે અને તારું જે સૂંઢવાળું માથું છે ને એ વિશ્વમાં સૌથી ટોપ ઉપર પૂજાશે. જા આ માથું ગણપતિના ધડ ઉપર નાખશે. ગણપતિના ધડ ઉપર આ નાખશે. વિષ્ણુ ભગવાન ગયા અને નવું જ આથડીનું બચ્ચું હતું એના માથું લઈ અને શંકર ભગવાનને આપ્યું. શંકર ભગવાન એ જમાનામાં કઈ સર્જરી જાણતા હશે કે એનું માથું પેલાના ગણપતિ ઉપર મૂક્યું. હવે પેલું કાળું મસ્ત કપાયેલું અપશુકનિયાળ માથું ગયું ક્યાં? તો આનું નામ છે સુધાકર. સુધા એટલે ચંદ્ર. ચંદ્રને હાથમાં ધારણ કરનાર છે ભોળાનાથ. એને ચંદ્રના આ કહ્યું કે ચંદ્ર તને હું કુંભ આપું છું અને આ કુંભમાં આ
ગણપતિનું માથું તું પ્રસ્થાપિત કર અને વર્ષમાં એક જ દિવસ ગણેશ ચતુર્થી ભાદરવાની એ તારા માટે ભારે, બાકી તો તને બધા કરવા ચોથ કરશે અને જળ ચડાવશે, ગણપતિના પૂજન કરશે અને તારા દર્શન પછી જ આ ગણપતિના દર્શન થશે. હવે ગણેશને કાયમ માટે એક સારું આ અમૃતના કુંભમાં એને પોતાનું માથું ભગવાન શંકરે મુકાયું. આ કંઈક વાત એટલા માટે કરી કે આપણને એ આ ચોથનો ચાંદ કેમ ન જોવા જોઈએ એની વાત કરી કે શુકન ઘડી બની ગઈ. અને એમાંથી આજે જો કોઈ ભગવાન કૃષ્ણને પણ થયું કે હું ભગવાન છું, પણ સત્રાજીત ના શું મણી, સત્રાજીત મણી રોજ 8 ભાગ સોનું આપતો હતો અને એ મણી ચોરાયો અને એમાં આનો ભાગ. પછી ભગવાને તો નક્કી કર્યું કે હવે હું શોધીને જ રહીશ. શોધતા શોધતા ગયા ત્યાં આગળ એક સત્રાજીતના ભાઈ જે મણી ગળામાં પહેરીને ગયો તો એનું શવ મળ્યું. એટલે ખબર પડી કે આના ગળામાંથી કોક મણી લઈ ગઈ છે અને એ મણી તેના ગળામાંથી આપણે રામાયણમાં જે આપણે જોઈએ છે જાંબુવાન, જાંબુવાનને રામાયણમાં પોતે બહુ જ પરાક્રમી છે, પોતે બળવાન છે. પોતાને ઈચ્છા થઈ 2-5 વાર કે હું રામને પણ બતાવું કે હું કેટલો બહાદુર છું. રામ સાથે યુદ્ધ કરવાનું મન ઘણી વાર થયું, પણ રામ પોતે કદી જાંબુવનજી પર વાત સાથે ઝઘડો કરવાનું મન કર્યું. તમારી જોડે 10 જણ ઝઘડવા ઈચ્છે પણ તમે જ ના ઈચ્છો કોઈની જોડે તો ઝઘડો ક્યાંથી થાય? પણ જાંબુવંતી એ વખતે હતું. અત્યારે શોધતા શોધતા જોયું કે એની દીકરી જાંબુવતી એ મણી હાથમાં, ભગવાને હાથમાંથી મણી લઈ લીધો. જેવો ભગવાને મણી લીધો એવી જાંબુવતીએ બૂમ પાડી, પિતાજી પિતાજી. અને બાપ આવ્યો અને બંને વચ્ચે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ભગવાન કૃષ્ણે જાંબુવાનને એક થપાટ મારી. જ્યાં થપાટ મારીને ત્યાં એને આગલો જન્મ યાદ આવ્યો. આગલો જન્મ યાદ આવ્યો એટલે બે હાથ ઊંચા કરીને ઉભો રહી ગયો. ઓહો મારા લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ રામચંદ્રમ શરણ પ્રપદ્ય. ઓ રામ, તમે ચરણમાં પડી ગયો. રામ કે તમે કોણ? અરે હું જાંબુવાન. એ વખતે તમારી સાથે યુદ્ધ કરું તો પણ ભગવાન તમે એટલે તો તમે છો. હવે તો તમને હું મણી પણ આપું છું અને મણીની સાથે મારી દીકરી જાંબુવતી આપું છું. હવે જાંબુવતી રીછડી હતી, રીછ જેવી. હવે એ કેવી રીતે થાય? અને ત્યાં હજુ તો લગ્ન લઈને નીકળે છે ત્યાં એક સંત મળ્યા અને એ સંતના ચરણમાં પતિ પત્ની બંને પડી ગયા. બંને પડ્યા પછી ભગવાન કૃષ્ણે એ સંતને કહ્યું કે હું દરબારમાં જઈશ ને તો આના લઈ જઈને શું થશે? એટલે કે તારી રૂક્ષ્મણી છે ને એના પછીનું સ્વરૂપ ત્યાંનું આવી જશે જાંબુવતીનું. જા, મારા સંતત્વને કારણે હું તને આશીર્વાદ આપું છું. અને ખરેખર જાંબુવતીનું રૂપનો બાર બની ગયું અને ભગવાનની પ્રિય પત્ની બની. રૂક્ષ્મણી પછી જાંબુવતી બની. ઘેર આવીને સત્રાજીતને મણી આપ્યો. સત્રાજીત શરમાઈ ગયો અને એને પોતાની દીકરી ભગવાનને સત્યભામા, એ પણ બહુ સુંદર હતી, ચિત્રો બહુ સરસ હતી, ચિત્રકાર હતી. અને આવા ચિત્રકાર, આવા ફોટોગ્રાફરો એ આજના યુગમાં આપણને એમ થાય કે આ ભગવાન વૃંદાવન વિહારી એ દ્વારકાધીશ કેવા હશે, ત્યાં વૃંદાવનમાં કેવા હશે ચિત્રો, રાધાજીનું, બરસાના, આ બધું કોને સાચ્યું? તો સત્યભામાએ હજારો ચિત્રો દોરતી અને આ ચિત્રો આ પછીની પેઢી દોરવા લાગી
અને એ દોરતા દોરતા આપણને જે જૂના ચિત્રો આપણે જોઈએ છીએ એમાં સત્યભામાનું કામ છે. યમુના મહારાણી જેનું એક નામ છે કાલિંદી, ગંગાની મોટી બેન છે. ગંગા તો પછી આવી, યમુનાજી તો વર્ષોથી છે. અને એ તો આઠમની મેઘડી રાતે આમ કહેવાય કે ભાઈ નદી છે ને એ સાગરને મળવા જાય. નદી સાગરને મળવા જાય એ નિયમ હતો, પણ આઠમની મેઘલી રાતે ખબર પડી કે આજે તો સાક્ષાત સાગર એ આ સરિતાને મળવા આવ્યો છે. એટલે ઉછાળા ભરવા માંડી અને ઉછાળા ભરીને ચરણ સ્પર્શ કરી દીધો. જે ઘડીએ ચરણ સ્પર્શ થયો એ ઘડીએ યમુના સાવલી થઈ. અને આ જ વાત તમારે ખરેખર ભક્તિના રંગમાં રંગાઈ જાઓ અને તમે ત્રિવેણી સંગમ અલ્હાબાદમાં જાઓ અને આ બાજુથી ગંગાજી આવતા દેખાય, આ બાજુથી યમુનાજી આવતા દેખાય, ગુપ્ત રીતે સરસ્વતી નીચેથી પ્રગટ થાય, ત્યારે ખબર પડે કે આ યમુનાજી સાવરી છે. અને આ સાવરી છે આપણને પણ કહે છે આપણે એક કરી તું રંગાઈ જા ને રંગમાં, હા કાલે જાય તો અરજી કે કામદેવને જ્યારે શંકર ભગવાને ભરીને વાળી નાખ્યો, ખાક થઈ રતી રોતી રોતી આવી. એ ભોળાનાથ આ તો બ્રહ્માજીના કહેવાથી શંકર ભગવાનને સમાધિ તોડાવનાર કોણ? અને તમને કહું છું, કોઈ ઠાકોરજીની સેવા કરતું હોય ને ત્યારે ગોળકા મારીને આમ ભાઈ એને સેવા કરવાનું પાપ લાગશે. તમે કોઈ ભગવાનની ભક્તિ કરતું હોય, સત્સંગ કરતો હોય, ત્યારે એને એ ભક્તિ અને સત્સંગમાં મદદરૂપ થજો તો ઠાકોરજી તમને પણ મદદરૂપ. ઘરના કામો તો બધા થાય છે ને થવાના છે, પણ કોઈ તમારા ત્યાં ભક્ત જીવ હોય, હું તો અહીંયા માતૃગૃહમાં કહું છું, કોઈ તમારા ત્યાં ભક્ત જીવ હોય એને પરેશાન ના કરશો. આપણે ઓછું સહન નથી કર્યું, પણ સહન કર્યા પછી એવા સરસ જગ્યાએ તમે ગોઠવાયા છો કે તમે પરમાત્મા સુધી પહોંચી શકો. તમને કોઈ નડતર નથી સિવાય કે તમે નડતર થાવ. આ ઠાકોરજીમાં એક જ જીત છે. અને યાદ રાખો, માત્ર માણસ ચોખ્ખો હોવો જોઈએ એ ચોક્કસ નહીં. ભાઈ ચોખ્ખા થઈને આપણે પૂજા પાઠ, બાકી તો ખરેખર 24 કલાક છોકરાએ સંદાસ કર્યું હોય તો એ મા પાસે દોડે તો ઉચકી લે અને સાફ કરી આવે. અને માના મનમાં કદી મારો છોકરો ગંદો છે કે એવું ના લાગે. એમ આપણને પરમાત્મા પણ એમ કે છે કે દોસ્તો હરતા ફરતા હરી હરી કરતા
ગાન ગોવિંદનું ગાવું રે, ટૂંકીને તજ હરિદર્શનની સરળ રીત સમજાવું. તમે મોબાઈલમાં ટાઈમ વેસ્ટ કરો છો, એટલો ટાઈમ ઠાકોરજીની પાછળ એક મંત્રને પકડી લો, મંત્ર જાગૃત થાય છે. આ સંગીતમાં રાગ રાગિણી છે ને, આ એ રાગ રાગિણી જાગૃત બને છે. અમુક રાગ ગાવાથી વરસાદ પડે, મેઘ મલ્હાર ગાવ, એ જાગૃત છે મેઘ મલ્હાર. અમુક રાગ ગાવાથી અગ્નિ પેટે, આ બધાએ કરી બતાવ્યું છે. એમ અમુક મંત્રો અમુક કક્ષાએ પહોંચે ત્યારે મંત્ર ફળે છે. પુનિત મહારાજને ટીબી થઈ ગયો હતો અને ટીબી પર ત્રીજા સ્ટેજમાં ડોક્ટરોએ કહી દીધું કે હવે તમે 1 મહિનો જીવશો, પણ 1 મહિનો રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે જાણો. કરનાળીમાં ગયા 1 મહિના સુધી એને ભગવાનનું નામ શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. અને પછી મહિના પછી ડોક્ટરને બતાવવા ગયા. ડોક્ટરે કહ્યું મિરેકલ મિરેકલ, ચમત્કાર ચમત્કાર, તમને ટીબી જ નથી. ત્યાર પછી બાલકૃષ્ણનું નામ બદલાયું અને પુનિત મહારાજ બન્યા છે. અને જીવનમાં જીવ્યા ત્યાં સુધી ભજનો, ભક્તિ અને સત્સંગ ચાલુ રાખે. અને આપણી આંખોની સામે આમ જોયા પ્રસાદમાં જ એનું ઘર. જનક મહારાજ પણ ભક્ત હતા, દીકરો આનંદ પણ ભક્તિમાં તરબોળ છે. બસ આ આપણને કહે છે. અને આ કામદેવે ને કહ્યું કે જ્યારે કૃષ્ણનો દીકરો છે ને રતિ, એ તારો વર મળશે. પ્રદ્યુમ્ન એ રુક્ષ્મણી, કૃષ્ણનો દુશ્મની અને કૃષ્ણનો દીકરો. સામલાસુર હરણ કરીને લઈ ગયો, માયાવતી એને બચાયો. નારદજીએ પ્રદ્યુમ્ન નારે કહ્યું કે રતિ આ તારો પતિ છે ને, એ પ્રદ્યુમ્ન એ કામદેવ પોતે છે. મોટો થાય ને ત્યારે તું એને લઈને દ્વારકામાં આવજે. દ્વારકા લઈને આવીને એનું સ્વાગત કર્યું છે. આ ભગવાનના દરેક વસ્તુમાં કોઈના ત્યાં જાઓ તો મહેમાન બનીને બેસી ના રહેશો. રાજસૂય યજ્ઞમાં ભગવાનને સર્વોચ્ચ સ્થાન મળ્યું ત્યારે ભગવાને કહ્યું કે ભાઈ મને કામ આપો, હું કામ વગર તમારા યજ્ઞમાં બેસીશ નહીં. અને પાંચે પાંડવ વિચાર કર્યો કે આને કયું કામ આપો. યુધિષ્ઠિરે કહ્યું એક કામ કરજો, તમને લાગે કે આ કામ કોઈ નથી કરતું ને, એ કામ તમે સ્વીકારી લો. પીરસવામાં જોઈ તો બધા પીરસવાના હતા, બધા કોઈ પતરાવડા પાથરનારા નામ તે બધું, પણ જમી રહ્યા પછી પતરાવડા લેનાર કોઈ હોતું નથી. એટલે આઠે પટરાણીને કહ્યું ચલો મારી સાથે કચોટો વાળો. અને આઠે પટરાણી સાથે ભગવાને પતરાવડા ઉપાડવાનું કામ કર્યું. જીવનમાં કોઈના ઘેર જાઓ, વાલા થાવ હોય તો એના પ્રસંગમાં મદદરૂપ થજો. આગળ આપણને કહ્યું કે આ ભૌમકાસુર રાક્ષસ કેટલી સ્ત્રીઓને કેદ કરી. શાસ્ત્રમાં તો લખ્યું છે સ્ત્રીઓની વેદની રૂચાઓને કેદ કરી. અને એ ભગવાન કૃષ્ણે વેદની રૂચાઓને છોડાય છે. પણ છતાં આકાશ માર્ગે જતા હતા ત્યારે એ ભૌમકાસુરને તરત જ કહ્યું, અદિત્યનું કુંડળ મળેલું, સુદર્શન ચક્ર મળેલું. એ ભૌમકાસુરને તાકાત બહુ હતી, પણ કૃષ્ણના પત્નીએ કહ્યું કે આ ભૌમકાસુર ખરેખર અમારો ભૂમિ વાયુ નદો રાજા, ભૂમિની હું માં છું, મારો દીકરો છે. પણ પ્રાર્થના કરી નમ પંકજ નાભાય નમ પંકજ માઈને નમ પંકજ નેત્રાય નમસ્તે પંકજાય. આંખો બંધ કરીને સત્યભામાએ પ્રાર્થના કરી. અને એ વખતે એની આંખોની સામે
બંસી બજાવનારો એ દેખાયો અને એના અંદરથી એ સૂરના પેલામાં